સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં આંબળાના વૃક્ષની ઉત્પત્તિ અને તેનું મહાત્મ્ય. સૂતજી કહે છે, કાર્તિક શુક્લ ચતુર્દશીએ આંબળાનું પૂજન કરવું. આંબળાનું મહાન વૃક્ષ સર્વ પાપહર છે. તે ચતુર્દશીનું નામ વૈકુંઠ ચતુર્દશી છે. તે દિવસે આંબળાની છાયામાં જઈને રાધા સહિત દેવેશ્વર શ્રીહરિનું પૂજન કરવું. ત્યાર પછી આંબળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરવી. પછી સાષ્ટાંગ પ્રણામ કરીને પરમેશ્વર શ્યામ સુંદર શ્રી કૃષ્ણની પ્રાર્થના કરવી. આંબળાની છાયામાં બેસીને આ કથા સાંભળવી. પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને યથાશક્તિ દક્ષિણા આપવી. બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી મોક્ષદાયક શ્રીહરિ પણ પ્રસન્ન થાય છે. પૂર્વકાળમાં જ્યારે સંપૂર્ણ જગત એકાર્ણવના જળમાં લીન થઈ ગયું હતું, સમસ્ત ચરાચર પ્રાણી નષ્ટ થઈ ગયા હતા, તે સમયે દેવાધિદેવ સનાતન પરમાત્મા બ્રહ્માજી અવિનાશી પરબ્રહ્માના જપ કરવા લાગ્યા હતા. બ્રહ્માના જપ કરતાં કરતાં તેમની આગળ શ્વાસ નીકળ્યો. સાથે જ ભગવત દર્શનના અનુરાગવશ તેમના નેત્રોમાંથી જળ નીકળ્યું. પ્રેમાશ્રુના તે પરિપૂર્ણ જળની બૂંદ પૃથ્વી પર પડી. તેનાથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું, જેમાંથી અનેક શાખા મહાશાખાઓ નીકળી હતી. તે વૃક્ષ ફળના ભારથી લદાયેલું હતું. બધા વૃક્ષોમાં સર્વપ્રથમ આંબળાનું વૃક્ષ જ પ્રગટ થયું. તેથી તેને આદિરોહ કહેવામાં આવે છે. બ્રહ્માએ પ્રથમ આંબળાના વૃક્ષને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી સમસ્ત પ્રજાની વૃદ્ધિ કરી. જ્યારે દેવતાઓ વગેરેની પણ સૃષ્ટિ થઈ ગઈ, ત્યારે તેઓ તે સ્થાન પર આવ્યા જ્યાં ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારું આંબળાનું વૃક્ષ હતું. તેને જોઈને દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. તે સમયે આકાશવાણી થઈ, આ આંબળાનું વૃક્ષ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ છે, કેમ કે તે ભગવાન વિષ્ણુને પ્રિય છે. તેના સ્મરણ માત્રથી મનુષ્ય ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. તેના દર્શનથી 2 ગણું અને ફળ ખાવાથી 3 ગણું ફળ મળે છે. તેથી હંમેશા પ્રયત્નપૂર્વક આંબળાના વૃક્ષનું સેવન કરવું જોઈએ, કેમ કે તે ભગવાન વિષ્ણુને પરમ પ્રિય અને સર્વ પાપહર છે. તેથી સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે આંબળાના વૃક્ષનું પૂજન કરવું યોગ્ય છે. જે મનુષ્ય કાર્તિક માસમાં આંબળાના વનમાં ભગવાન શ્રીહરિની પૂજા તથા આંબળાની છાયામાં ભોજન કરે છે, તેનું પાપ નષ્ટ થઈ જાય છે. આંબળાની છાયામાં તે જે કાંઈ પુણ્ય કરે છે તે કરોડ ગણું થઈ જાય છે. પ્રાચીન કાળની વાત છે. કાવેરીના ઉત્તર તટે દેવશર્મા નામથી પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે વેદાંગોના પારંગત વિદ્વાન હતા. તેમનો એક પુત્ર હતો જે અત્યંત દુરાચારી હતો. પિતાએ તેને હિતની વાત કહી, બેટા, અત્યારે કાર્તિક માસ છે, જે ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. તમે આ માસમાં સ્નાન, દાન, વ્રત વગેરે નિયમોનું પાલન કરો. તુલસીના ફૂલ સહિત ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાનને માટે દીપદાન, નમસ્કાર તથા પ્રદક્ષિણા કરો. પિતાની આ વાત સાંભળીને તે દુષ્ટાત્મા ક્રોધિત થઈ ગયો. તેના હોઠ ફરકવા લાગ્યા અને તેને પિતાની નિંદા કરતા રહીને કહ્યું, તાત, હું કાર્તિકમાં પુણ્ય સંગ્રહ નહીં કરું. પુત્રનું આ ઉદંડતાપૂર્ણ વચન સાંભળીને દેવશર્માએ ક્રોધપૂર્વક કહ્યું, ઓ દુર્બુદ્ધે, તું વૃક્ષની બખોલમાં ઉંદર થઈ જા. આ શાપના ભયથી ગભરાયેલા પુત્રે પિતાને નમસ્કાર કરીને પૂછ્યું, પૂજ્યવર, તે ઘૃણિત યોનિથી મારી મુક્તિ કઈ રીતે થશે તે જણાવો. આ પ્રમાણે પુત્ર દ્વારા પ્રશ્ન કરવાથી બ્રાહ્મણે શાપ નિવૃત્તિનું કારણ જણાવ્યું. જ્યારે તમે ભગવાનને પ્રિય લાગનારા કાર્તિક વ્રતનું મહાત્મ્ય સાંભળશો, ત્યારે આ કથાના શ્રવણ માત્રથી તમારી મુક્તિ થઈ જશે. પિતાના આમ કહ્યા પછી તે તરત જ ઉંદર થઈ ગયો અને ઘણા વર્ષો સુધી
ઘોર વનમાં નિવાસ કરતો રહ્યો. એકવાર કાર્તિક માસમાં વિશ્વામિત્રજી પોતાના શિષ્યો સાથે ત્યાંથી નીકળ્યા અને નદીમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કર્યા પછી આંબળાની છાયામાં બેઠા. ત્યાં બેસીને તેઓ પોતાના શિષ્યોને કાર્તિક માસનું મહાત્મ્ય સંભળાવતા હતા. તે સમયે કોઈ દુરાચારી વ્યાઘ ત્યાં આવ્યો. તે પ્રાણીઓની હત્યા કરનારો તો હતો જ, પણ ઋષિઓને જોઈને તેમને પણ મારી નાખવાનું વિચારવા લાગ્યો. પરંતુ તે મહાત્માઓના દર્શનથી તેનામાં સદ્બુદ્ધિ જાગૃત થઈ. તેને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું, તમે લોકો અહીં શું કરો છો? તેના આ પ્રમાણે પૂછવાથી વિશ્વામિત્રજીએ કહ્યું, કાર્તિક માસ બધા મહિનાઓમાં શ્રેષ્ઠ છે. તેના જે કર્મ કરવામાં આવે છે તે વડના બીજની જેમ વધે છે. જે કાર્તિક માસમાં સ્નાન, દાન અને પૂજન કરીને બ્રાહ્મણ ભોજન કરાવે છે તેનું તે પુણ્ય અક્ષય ફળ આપનારું થાય છે. વ્યાઘની પ્રેરણાથી વિશ્વામિત્રજીના મુખે આ ધર્મચર્ચા સાંભળીને તે શાપગ્રસ્ત બ્રાહ્મણ કુમાર ઉંદરનું શરીર છોડીને તરત દિવ્ય દેહધારી થઈ ગયો અને વિશ્વામિત્રને પ્રણામ કરીને પોતાનું વૃત્તાંત કહીને તેમની આજ્ઞા લઈને વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ જોઈને વિશ્વામિત્ર અને વ્યાઘ બંનેને બહુ આશ્ચર્ય થયું. વ્યાઘ પણ કાર્તિક વ્રતનું પાલન કરીને ભગવાન વિષ્ણુના ધામમાં ગયો. તેથી કાર્તિકમાં સર્વ પ્રકારના પ્રયત્ન કરીને આંબળાના વૃક્ષની છાયામાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની સામે કથા શ્રવણ કરવી. જો બ્રાહ્મણ કાર્તિક માસમાં આંબળા અને તુલસીની માળા ધારણ કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આંબળાના વૃક્ષની છાયામાં બેસીને દીપમાળા સમર્પિત કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને તુલસી વૃક્ષની નીચે શ્રી રાધા અને શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તુલસીના અભાવમાં આ પૂજા આંબળા નીચે કરવી જોઈએ. જે આંબળાની છાયામાં કાર્તિક માસમાં બ્રાહ્મણ દંપતીને એકવાર પણ ભોજન કરાવીને સ્વયં ભોજન કરે છે તે અન્નદોષથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા મનુષ્યે હંમેશા આંબળાથી સ્નાન કરવું જોઈએ. ખાસ કરીને એકાદશીના દિવસે આંબળાથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. નવમી, અમાવાસ્યા, સપ્તમી, સંક્રાંતિના દિવસે, રવિવાર, ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના દિવસે આંબળાથી સ્નાન ન કરવું. જે મનુષ્ય આંબળાની છાયામાં બેસીને પિંડદાન કરે છે તેના પિતૃઓને ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. તીર્થ કે ઘરમાં જ્યાં જ્યાં મનુષ્ય આંબળાથી સ્નાન કરે છે ત્યાં ત્યાં ભગવાન વિષ્ણુ સ્થિત થાય છે. જેના શરીરના અસ્થિ આંબળાના સ્નાનથી ધોવાય છે તે ફરી માતાના ગર્ભમાં આવતો નથી. જેના માથાના વાળ આંબળાના રંગે રંગાઈ જાય છે તે મનુષ્ય કળિયુગના દોષોનું નિવારણ કરીને ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થાય છે. જે ઘરમાં સદા આંબળા રહે છે ત્યાં ભૂત, પ્રેત, કુષ્માંડ અને રાક્ષસ નથી જતા. જે કાર્તિક માસમાં આંબળાની છાયામાં બેસીને ભોજન કરે છે તેના તે અન્નના સંસર્ગથી 1 વર્ષના પાપો નષ્ટ થઈ જાય છે.